કે આ જે આખી સ્કૂલ છે ઉપર બતાવો. આ ઉપર વડનું ઝાડ પણ દેખાય છે. હવે વર્ષોથી ઝાડ ઉગેલું છે અને અહીંયાથી જે આપણે કુબેરભાઈ ડિંડોર શિક્ષણ મંત્રી છે એમનું ઘર માત્ર 2 કિલોમીટર દૂર છે. હવે અહીંના જે જનતા છે એમનું કહેવું છે કે જો મંત્રી આપણા હોય, આપણા સમાજના હોય, તેમ છતાં પણ આ રીતે શિક્ષણ ચાલશે તો કેવી રીતે આપણા સમાજનો ઉદ્ધાર થશે. આ હવે ઉખરેલી ગામ છે, ત્યાંથી ભંડારા 1 જ કિલોમીટરનો રસ્તો છે, વોકિંગ ડિસ્ટન્સ છે, તેમ છતાં હાલત છે. અને આ સ્કૂલની અંદરની જર્જરિત હાલત તમે દેખી શકો છો. હવે આ એક સ્કૂલની બાબત નથી, આવી સંતરામપુર તાલુકાની 100 માંથી 99 સ્કૂલની આ હાલત છે. હવે આમાં નુકસાન થશે, આ સ્કૂલનું છત પડશે. ગઈ સાલ સંતરામપુરની અંદર પણ આ રીતની ઘટના બની ચૂકી છે એકવાર, અને છત હંમેશા બાળકોના માથા પર પડવાનો ભય સખત રહેલો છે.